હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો અત્યારે વાગ્યા સવારના 8:30 થયા ને અમે આવ્યા હતા અમારા ગામના બહુ મસ્ત એવા પંચમુખી મહાદેવજીના મંદિરમાં। મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે આ પંચમુખી મહાદેવજીનું મંદિર જે અમારા ગામમાં ખંડોસણ ગામમાં બીજી કોઈ જગ્યાએ પંચમુખી મહાદેવજીનું મંદિર નહીં, બરાબર। બીજા બધા મહાદેવજી ખરા પણ આ 5 મુખોવાળા મહાદેવજી તો ખાલી અમારા ગામમાં એકલા જ છે। તો વહેલી સવારે બ્લોગમાં અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મહાદેવજીનો। બહુ મસ્ત એવો લોકેશન વચ્ચે આવેલા મહાદેવજી જો બાજુમાં બહુ મસ્ત એવો ઋષિવડ મારા ગામમાં જો બહુ સુંદર એવો નજારો મારા ગામનો। સવારનું ગામડાનું બહુ મસ્ત એવું સીન જો। તો આ અમારા ગામની દેવભૂમિ કહેવાય, કારણ કે આ શીતળા માતાજીનું મંદિર તમે જોઈ શકો। શીતળા માતાજી, પેલી બાજુ હિંગળાજ માતાજી, આ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર, સામે જે ગણપતિનું મંદિર અને આ મહાદેવજીનું મંદિર। તો લેણો આપણે જઈએ મહાદેવજીના મંદિરમાં વહેલી સવારે દર્શન કરવા। તમે રચ્યું દાતા પૃથ્વી રૂપે આ પાલન, પૃથ્વી રૂપે આ પાલન, જગનું તમે કરતા। ઓમ જય પંચમુખી દાતા, ઓમ જય પંચમુખી દાતા। સ્વરૂપ તમે રચ્યું દાતાર, પ્રભુ તમે રચ્યું દાતાર। આકાશ પંચમુખી મહાદેવ અમે તો રોજ દર્શન કરીએ અને બ્લોગમાં તમને પણ દર્શન કરાયા, બરોબર। પંચમુખી મહાદેવ તો જો મહાદેવજીનું મંદિર હોય બીલી તો હોય તો જો બહુ મસ્ત એવું બીલીનું ઝાડ પણ હ મહાદેવજીના મંદિરે। અને જો વહેલી સવારે ભૈલું પેપડાની પૂજા કરી રહ્યા જો। જોડે બહુ મસ્ત એવું શીતળા માતાજીનું પણ મંદિર। આ બાજુ ઋષિવડ કોઈક દિવસ આવો ને અમારા ગામમાં તો ચોક્કસ આવજો, બરોબર। આ નજારો તમને બીજા કોઈ જગ્યાએ જોવા મળશે નહીં અમારા ગામ સિવાય, એટલે બહુ સુંદર એવું ગામ છે। તો ચલો અમે જઈએ ઘરે। ભાઈ આ જી ભૂલી ગયો તો તે શેખ કેટલા હળદમાં આવેલો પાછો જઈને લઈ આવ્યો તાણ કાલનું જી આવી લીધું તો બહુ મસ્ત એવી ઠેલી લાયા। દૂધ બૂધ આપી દીધું। શું કરું ગીતી દીવો કરું? જય મારી માં, સારું કરજો હવનું। જય મા હરિ ઓમ નમઃ શિવાય। જય લ્યો જી, હા અને બનાવો હુખડી દાબીને હુખડી ખાવીએ તાઈ જડો જી લાયા હીએ ધડમ જવું કહું। જો તો અમારે હેપીબાને બનાવ્યા તો બહુ મસ્ત એવો બટાકા વેફર। જો હા બટાકા વેફર, વેફર કાતરી ક્યાં કાતરી કરી હે હા એ તો સાબુદાણાનું, હા એ તો ચકરી સાબુદાણા। હા જો આ વેફર અને ચા બહુ મસ્ત એવો વેફર બન પહેલું હે જો તો અત્યારે ચલો સીઝન ફૂલ એટલે ઘેર કોઈ હોય જ ના, બધી વસ્તી ટોટલી વગર જ હોય। કારણ કે આ તો હું આદુ ખાઈને આવ્યા છીએ ને તે
ઘસ ઘસ કરવું પણ ઘઉં ઉડાડી મેલ્યા સિવાય ઘેર જવું નહીં. 1 વાગે કે 2 વાગે આજ નક્કી કરીને આવ્યા કાં પટાયા સિવાય જવું નહીં હોવાનું. તે લેવાડો આમ ફટાફટ ચાલુ કરીએ વાટવાનું. નક તો વિડીયામાં વેળા થઈ જાય. બધા અમે ઘેર હેડતા હતા ત્યાં અમારા કાક પર વાટતા હતા ઘઉં. હા પછી હવા જોવા આયા. હવા અળકવ હવા અડકવ હવા આયા તો મારે તમે જુઓ એનો ચક્કર એક ભરણો ભાઈ. અને વળી પાછા માં ચોક અજમો એવું છે. હા ભાઈ પેટમાં આફળો આવે ને તો અજમો થોડો લેવાનો ફાંચી કરવાની. આફળો આવે ને કોક દાડો તો વળી અજમો મજરા આવે. પણ હારું એમ નહીં. હા. આપણે નવરાવા આવ્યા તો આવા થાય તો નહીં થતા. હા તાર તો નતા થવાના ને ચોથી થયા. વાયેલું છે કે ચો જૂના વાયેલું જતું રહ્યું અજમો વાયો તો. હા ભાઈ જોથી આયા છે. અને કોઈ ના તને કોઈ હું ફળ હાલોય ભાઈ. હાલ્યો એ મહેનતનું. હા ઓહો જયારે હવે વાત સાચી ભાઈ એમ ભાઈ આ તો 7 વર્ષ થયો આમાં વાયો હવા વાયો. એ દોણા જો આ જો આમાં પાકવાય ચક્કર પાકવાય મોઢે. હા જો ચો પાછા આવજો આપણે જબર પાછા યાર. નહીં ત્યાં ટોપ મસ્ત જુઓ મસ્ત પાછા. હજી તો શરૂઆત જ છે. શરૂઆત જ છે. આ તો ટોપ થાય હજી તો લગભગ 10-15 દાડા ઉભા રહે નહીં. ના વધારે ઉભા રહી. ના એટલા જ આજે તો આ લીલો ચક્કર આ જો આ પાછો લીલો ખરો પણ 15 દામ તો દોણો થઈ જજો. આ દોણો કાઠો થઈ ગયા. હા તમારે કમ્પ્લીટ વાટવા આવી જાય. દોણો બંધ થઈ ગયો મોટો. દોણો થઈ ગયો એટલે 15 દાડા ઉભા રહે કમ્પ્લીટ. 15 દાડા પછી પછી ભજન ભજન કરવાનો ઉનાળાનો શાંતિથી. શું કેવું સાચું હશે. પછી હરિનું કીર્તન આખો ઉનાળો ઘઉં વાટી રહ્યા ને પછી રોજ ઓર્ડર લેવાના ને રોજ રાતી જવાનું. આઈ દો હેળો કીએ. તાનું ભજન જ કરવાનું ભાઈ. આ મનકામ જન્મ મળ્યો કમળ છે. આ મનખા જેવું ટોણું રે વાલીડા તમને નહીં મળે ઘડી ઘડી ભાઈ. એટલે આ મનખો અવતાર મળ્યો ને હમ એમાં જો કોમે કરવાનું મહેનત કરો ને મજા કરો ને ભજન કરો. હા 2 બાજુ રહેવાનું. હા એક અને સાચી ભક્તિ રહીને સંસારમાં રહીને એરિયે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ સંસારમાં રહીને કરો ને તમે. ગૃહસ્થ આશ્રમની. જો રોમ ભગવાન જાય સંસારમાં ગૃહસ્થ જીવનમાં રહ્યા ભગવાન થઈ ગયા. હા પછી કૃષ્ણ ભગવાને સંસારમાં જ થયા ને. શિવજીને સંસાર કર્યો. અને શિવજીને સંસાર હતો રોમાપીરને હતો. બ્રહ્માજીને હતો ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બધાને. એટલે કોઈ ભગવાને સંસાર વગર થયા નહીં. એટલે આપણે સંસારમાં રહીને જ બધું કર. મહાધર્મ ની વાત આ રહી હતા. હા મહાધર્મ ની વાત આ રહી છે બરોબર. એટલે કર્મ કરવાનું પણ આપણું કર્મ તો કરવાનું સાથે સાથે ભક્તિ પણ કરવાની. એટલે 2 કરે જવાનું એમ. વાહ માં તમારા આયક નહીં કરનો હા આપણો પિક્ચર નહીં ઉતારતા એ પિક્ચરોમાં બાલ ખરા ને એ હિરોઈન ને પહેરવા માટે જ હોય. ઈવન તો બધાને ટોયલ્યો હોય પણ આ તો હારી વીક પહેરે ને અમે તો ઈવન ખબર ટોયલ્યો હોય બધો. એ તો ચોટલા જોરાઈથી પરવાણે આ લઈ જાય ને હારે બાલ એ વળગાળ ચોટલા જો આ બાલ લઈ જાય ને શિવભા ધરાક ખવાય ના હોય. એવું ના હોય. મોય જે રેકોર્ડિંગ કરવાના આવે મોય બતાવજો આમ લાવજો મારે લાવવું આવું શેતમ લઈ જવા. અલે શેતમ લઈ જવા ભૂંડ ના આવું ને રાતે આવું જ ના મેલ દેવાના આશી થાય. ના બોલાવજો જોઈએ એક વખત. લ્યો ભાઈ હોડ કરવાનું. આ કેટલા પૈસા ને તરાક કેટલા પૈસા? ઓહો જો આશી રાત ચાલે ખરું એને આશી રાત રે ખરું. કેટલા પૈસા લાયા હતા?
પેલી શેઘડીઓ વાળો બળદ આવે ભાઈ જો હજી અમાર તો બેસ્યો દુવાની તમે જ વેલા હેડ્યા હા બીજું તાણ 100 વાગ્યા પણ તો હે લે હળો વદન લે હળો આપણો હેડો પાલ્યા કોમ ભજના રાતી ભજનોમ જવાનું પાછું ભાઈ આ તો ઓન કહું ના અમાર તો રોજ રાતી વાયક હોય વાયક આયા ગરવા દેવના